આ છઠ્ઠો સાતમો ધક્કો અહીંયા છે, 3 ધક્કા આધાર કાર્ડમાં ખાધા, 2 ધક્કા રેશન કાર્ડમાં ખાધા, કુલ 10 ધક્કા અમે ખાધા ત્યાં સુધી બધેથી. જવાબ શું મળે છે અહીંયા આવો છો? અહીંયા આવે તેમ કે કાંઈ એરર આવે છે, કાંઈ એમ કે આમાં સુધારી આવો, કામ કરી આવો, તેમ કરી, બીજું કઈ નહીં. સાહેબ, હજુ કેટલા ધક્કા ખાવા પડશે એ કહી દો. છેલ્લા અઠવાડિયાથી લોકો અહીં આયુષ્માન કાર્ડ માટે ધક્કા ખાઈ જ રહ્યા છે. આયુષ્માન કાર્ડ માટે અમે આવ્યા છીએ. 1.5 વર્ષથી અમે 3 ફોર્મ ભરેલા હતા. એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું છે, અમારા એક દીકરીનું ને અમારા ઘરનાનું કાર્ડ નીકળ્યું નથી. એના માટે અમે આવ્યા હતા. એટલે એમાં સુધારા વધારા કરવાનું કીધું તો આધાર કાર્ડમાં જે નામમાં અક્ષરમાં ભૂલ હતી ને એ સુધારો કરાવ્યો. પછી આમાં KYC કરાવ્યું રાશન કાર્ડનું. પાછા અમે આવ્યા, 5મો 6ઠ્ઠો ધક્કો છે તો હવે કે સર્વર નથી હાલતું એવું કહે છે. સાહેબ, કદાચ તમને સમય નહીં હોય અને જાણ પણ નહીં હોય કે કેન્દ્રની બહાર ઉભેલા લોકો કેટલા કલાકોથી લાઈનમાં ઊભા હોય છે. તો હવે આ સર્વરની સમસ્યા દૂર થશે કે આ લોકોને આમ જ ધરમના ધક્કા ખાવા પડશે?